રહેશે મેઘમહેર? જાણવા માંગીશું કયા કયા વિસ્તારોમાં કેવી પરિસ્થિતિ ભારે વરસાદને કારણે રહેવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે। બિલકુલથી જણા વર્ષા ઋતુની રાહ જોઈને બેઠું હતું ગુજરાત અને આવી ગયું છે। પહેલા તો દેશનો મેપ પૂરો હું બતાવીશ। આપ અહીંયા જોઈ શકો છો પૂરા દેશમાં અત્યારે ચોમાસું બેસી ગયું છે, વરસાદી માહોલ જામી ચૂક્યો છે। જો કે રાજસ્થાનમાં થોડો ઓછો વરસાદ છે, પંજાબમાં થોડો ઓછો વરસાદ છે, પણ સિસ્ટમ એક પૂરા દેશ પર સક્રિય થઈ ચૂકી છે, તે સ્પષ્ટપણે જોઈ શકાય છે। અને હવે અહીંયા આપણા ગુજરાત માટે જે ચોમાસાની સિસ્ટમ સક્રિય થઈ છે એ બતાવીશ। અરબી સમુદ્રમાં આ જે આખી સિસ્ટમ છે અને એનાથી જે પવન જે પવનની દિશા બંધાય છે તેના કારણે આખું જે ચોમાસું હોય છે તે આગળ વધતું હોય છે અને તેને લઈને આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। અને હવે આપણે ગુજરાત પર આવીએ। આપણે આખા દેશની વાત કરી લીધી, હવે ગુજરાતમાં આપણે જોઈશું કે અત્યારે હાલની પરિસ્થિતિ શું છે, વિન્ડી આખરે શું ફોરકાસ્ટ કરી રહ્યું છે અને તે બાદ શું કયા જિલ્લામાં વરસાદ પડી શકે છે। અહીંયા જુઓ, અહીંયા જોઈ શકાય છે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્રમાં દ્વારકાથી લઈને જામનગર, રાજકોટ વાળો જે વિસ્તાર છે, સાથે ભાવનગર, અમરેલી કહી શકાય, જૂનાગઢનો થોડો ઘણો વિસ્તાર, આ તમામ એવા એરિયા છે। તમે અહીંયા ગ્રીન કલર જોઈ શકો છો, ગ્રીન કલર એટલે ભારે વરસાદ, ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। એટલે આપણે આ સૌરાષ્ટ્રનો આખો સિનારીઓ જોઈ લીધો કે સૌરાષ્ટ્રમાં લગભગ તમામ જિલ્લામાં અત્યારે વરસાદ અને મધ્યમથી ભારે વરસાદવાળા વિસ્તારો ખૂબ જ વધારે છે। આપણે આ સાઈડ આવીશું, હવે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતથી આપણે વાત કરી લઈએ। અહીંયા દક્ષિણ ગુજરાતથી આપણે શરૂ કરીએ તો જુઓ, વલસાડથી લઈને મહારાષ્ટ્રમાં નીચે તો છે જ, પણ અહીંયા વલસાડ છે, સુરત છે, તાપી છે, ભરૂચ છે, પછી અહીંયા વડોદરા મધ્ય ગુજરાતમાં આવીએ છીએ। આ તરફ પણ એમ કે સાઈડના જે દાહોદથી લઈને બધા જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં આગળ પણ આખી સિસ્ટમ સક્રિય છે, તેના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતમાં અહીંયા જુઓ, અમદાવાદની આજુબાજુ પણ આખી જે એક સિસ્ટમ છે એ સક્રિય થયેલી છે અને તેના કારણે અમદાવાદમાં પણ ગઈકાલ રાત્રે વધારે વરસાદ હતો, ભારે વરસાદ હતો અને આજે પણ હજુ સૂરજદેવે દર્શન નથી દીધા, વાદળો હજુ પણ ઘેરાયેલા છે, એટલે અમદાવાદમાં પણ વરસાદ આવી શકે છે। મહેસાણામાં પણ વરસાદની આગાહી છે। અહીંયા ઉપર રાજસ્થાન તરફ જઈએ તો જો અહીંયા આ સિસ્ટમ છે, આ સિસ્ટમની અસર સીધી રીતે અહીંયા બનાસકાંઠા તેમજ સાબરકાંઠાનો જે વિસ્તાર છે, અરવલ્લીનો જે વિસ્તાર છે, આ તમામ વિસ્તારો પર જોવા મળશે। એટલે લગભગ કચ્છમાં પણ જુઓ, અડધું કચ્છ અત્યારે વરસાદથી ઘેરાયેલું છે। અહીંયા ગાંધીધામથી લઈને ભુજવાળો જે વિસ્તાર છે, આ તરફ આપણે કહી શકીએ ડીસા સાઈડનો જે વિસ્તાર છે, એ તમામ વિસ્તારોમાં પણ દેખાઈ શકાય, જોઈ શકાય છે કે વરસાદ પડી રહ્યો છે અને એટલા માટે જ હાલ તો ફોરકાસ્ટ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેમાં પણ દેખાય છે કે લગભગ તમામ જિલ્લામાં વરસાદ નોંધાઈ રહ્યો છે। ક્યાંક છૂટોછવાયો વરસાદ હોઈ શકે છે, ક્યાંક ભારે વરસાદ હોઈ શકે છે, ક્યાંક મધ્યમ વરસાદ હોઈ શકે છે, પણ મેઘો મહેરબાન જરૂરથી છે। એ 2 દિવસનો ફોરકાસ્ટ શું કંઈ બતાવી રહ્યો છે આપણે જોઈશું। અત્યારે હાલની પરિસ્થિતિ છે અને હવે તમે જોશો આજ સાંજ સુધીમાં શું કંઈ સિનારીઓ ક્રિએટ થાય છે। આ સાંજે 7 વાગ્યાનો સિનારીઓ છે। અહીંયા આગળ દેખો, મહેસાણા પર ભારે વરસાદનું જે ચક્ર હતું તે ગતિમાન થતું દેખાઈ રહ્યું છે, ધીમે ધીમે આગળ વધતા એક રીતે સાફ પણ દેખાઈ રહ્યું છે। પરમ દિવસ સુધીમાં આ સિચ્યુએશન ક્રિએટ થશે। જુઓ, પરમ દિવસ સુધીમાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી પૂરા ગુજરાત પર કરવામાં આવી શકે છે, જેમાં મહેસાણા છે, જામનગર છે, રાજકોટ છે, અરવલ્લી, જૂનાગઢ, આ તરફ સુરત, તાપી, ભરૂચ, પછી સાઈડના જે વિસ્તાર છે એ તમામ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી શકે છે। હવે આપણે રડાર શું કહી રહ્યો છે એ જોઈ લઈએ। રડારમાં વાદળ કેવા દેખાઈ રહ્યા છે એ જોવા ખૂબ જ જરૂરી બની જાય છે કે ગુજરાત કેવું વાદળોથી ઘેરાયેલું છે। તો તમે જુઓ, અત્યારે હાલની આ પરિસ્થિતિ છે, વાદળ જોઈ શકાય છે અને આ જે વાદળો છે ઝરણા, જેના કારણે હાલ તો ગુજરાત પર મેઘમહેર જોવા મળી રહી છે। ઝરણા આવનારા દિવસોમાં દેશભરમાં અને ખાસ કરીને તેમાં પણ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે અને તેવી જ કંઈક પરિસ્થિતિ વિન્ડી દર્શાવી રહી છે। આભાર નિધિ। તો આગામી દિવસો 7 દિવસ મેઘો મહેરબાન રહેવાનો છે રાજ્યભરમાં અને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે હાલ તો આ પ્રકારની પરિસ્થિતિને લઈને સાવચેત રહેવાની પણ જરૂર છે। 60 તાલુકામાં વરસાદ